તો આપણે પાણી આપી દીધું રોપાને અને જો અહીંયા તમે આપણો સૌથી પહેલો આંબો, પછી છે ને આપણે બીજા નંબરે અહીંયા એક લીંબુડી છે. અને હવે પાણી નરીથી અહીંયા પાણી ચાલુ થઈ ગયું. જો તમે રાતે ટીપું ટીપું આવે ને એનો જુગાડ થઈ ગયો. જો ઓલી કાળી ડોલ દેખાય છે એમાંથી પાણી આવે, ખોદીને ઊંડી પાઇપ નાખી દીધી. અને અહીંયા પાણી જો આખી રાત આવ્યું, આટલો પાણી લીધું થઈ ગયું. આ પાઇપને થોડીક લાંબી કરી છે એટલે અહીંયા બધે પાણી આવવા માંડશે. તો સૌથી પહેલાં તો આમાં પછી અહીંયા જો શેરડી કેવડી વધવા માંડી. જો આ શેરડી છે, પછી ટમાટી, આટલી ટમાટીમાં ટમાટું આવ્યું. જો નીચે નાનું એવું દેખાડું તમને, દેખાય છે. પછી આ બધા તલ, અહીંયા પોપૈયો, આ પણ પોપૈયો છે. તો અહીંયા 1 2 અહીંયા પોપૈયો 3. હવે પોપૈયા વધ્યા હોય એવું લાગ્યું થોડું થોડું. પછી આ ભીંડો, આ બધા તલ છે. ટમાટા જુઓ તમે, લાલ લાલ ટમાટા જેવા ટમાટા. પછી અહીંયા છે ને ભીંડો ઉગી ગયો છે એટલે સારું. આ બધા તલ જ છે. ટમાટા જો 3 આ બધા ટમાટા જ કપાઈ જશે, મતલબ એક લઈ જશું ઘરે. પછી આગળ જઈએ તો અહીંયા આડવાય. પછી અહીંયા પોપૈયો છે, જુઓ તમે પોપૈયામાં કેવડું મોટું પાંદ આવ્યું. તો હવે મને તો આ તલ છો આ બે. પછી આ કુબી, અહીંયા જો રીંગણું એક નવું આવી ગયું છે, ખબર જ નથી, અત્યારે જ જોયું મેં. જુઓ તમને બતાવું, બીજું કાંઈ તો છે નહીં આમાં. અહીંયા અહીંયાથી તો જોતા જાય. ઓય 2 રીંગણા યાર, આટલું બધું તો જામું પડી ગયેલે. આજ ભરથું બનાવવું પડશે ઘરે જઈને, ભલે ગરમી રહે. આપણે વાવેલા રીંગણાનું ભરથું તો ખાવું પડે ને. પછી આ જો લીંબુ, અહીંયા પોપૈયા. આગળ આવે ને તો આજ રવિવાર છે, બહુ મસ્ત શરૂઆત થઈ ગઈ. અહીંયા છે પોપૈયો. પછી આ કુબી, આ જો ટમાટી, અહીંયા ટમાટી છે. પછી આ લીંબુડી, પછી અહીંયા સીતાફળી છે. અહીંયા પોપૈયો, આને પાણી રહી ગયું દેવાનું યાર. પછી આ પોપૈયો. પછી જો આ મગ ઉગી ગયા મસ્તીના, અને ધોવાઈ ગયું થોડું પાણીના લીધે. પછી આ ગવારે બધો આડો પડી ગયો. આ દ્રાક્ષ સુકાઈ ગઈ છે, હવે જોયું પાણી પાયું શું થાય છે. પછી આ જો પોપૈયો, પછી અહીંયા પોપૈયો, આ છેલ્લો પોપૈયો અહીંયા સુધી છે. હજી આગળ આપણે પોપૈયા નાખશું છેક છેડા સુધી. પછી આ શું કહે કેર. પછી આ જો મગ જલ્દી ફૂટી ગયા. મગ જ નાખવાના આખા છેડામાં. ભીંડોય નાખ્યો પાછળ પણ એ નથી ફૂટ્યો, એક જ ફૂટ્યો છે અહીંયા. પછી આ જો જામફળી, આવું કંઈક આને પાણી દઈ. પછી અહીંયા એક ભીંડો ફૂટ્યો છે, હમણાં જોયું તો અત્યારે ક્યાં હતું. પાછું આ રહ્યો, તો ભીંડામાં થોડો ઓછું રહ્યું છે, જાઓ દે વાંધો નહીં. તો પછી જો અહીંયા ટમાટા પાકવા મીંડા, આગળ તો પાક્યા, અહીંયા પાકવા મીંડા જો. તો કાલ પરમદી લઈ જાય સાટાની ટમાટા. પછી આગળ જાય તો અહીંયા ગવાર. પછી આપણી નારિયેળી, હરગવો તો બહુ ઊંચો થઈ ગયો યાર. આપણે 50-100 હરગવા નાખી દેવા છે ત્યાં. મેં તો જો પછી આપણે હરગવો જશે આમાં. સિંગ તો કંઈ બનતી નથી. વચમાં 15 દી પાણીનું આપ્યું, બની હતી એ કરી ગઈ. તો હવે પાછા જ આવી તો જો તમે કેટલા મોટા હરગવા જો. ટ્રેનનો અવાજ આવતો હશે તમને, તો દેખાડી જ દો ટ્રેન તમને. આઈ ટ્રેન આવી, આપણે આટલું દૂર છે એટલા ટ્રેનનો અવાજ આવતા નથી. પછી આ જો જામફળી. પછી આ એક સરગવો છે, આમાં શીંગું બનતી હતી લગભગ, પણ અત્યારે નથી દેખાતી. હાલ વાંધો નહીં, હાલે નહીં તો બને એનો બને. એને સરગવા મોટા થઈ જાય ને એટલે ચિંતા નહીં. પછી તો વરસાદમાં જ મોટા થશે. પછી જો અહીંયા શીંગું બને છે, આવે અહીંયા શીંગ બને છે, શીંગું તો બનવા લાગી છે. પછી આ જો મીઠો લીમડો સારો વધી ગયો. અને ત્યાર પછી આપણું દાડમ. અને અહીંયા જો જામફળી, આ જામફળીમાં ફર બેસી ગયું હતું એવું હતું. રાખજો ક્યાં હતું, પણ અત્યારે એવું મને આ રહ્યું જો દેખાય. જામફળ આવ્યું જુઓ તમે, જામફળ આવવા માંડ્યો આટલી જામફળીમાં. એટલે હજી આપણે છે ને 30-40 જામફળી લાવવાની છે આ ચોમાસામાં. આ ચોમાસામાં આવો ફૂલ બધું વાવી દેજો તમે. આ વખતે કાંઈ કસર નથી છોડવી, ભલે મહેનત કરવી પડે 4-5 દિવસ, પણ આમ ઝાડવા વાવી દેવા છે આ ચોમાસામાં. પછી જો અહીંયા તો હજી લીલું જ છે. આ સીતાફળ યાર, સીતાફળ પાછું હુકાઈ ગયું એમ છે. આને શું થાય કે ખબર નથી પડતી યાર.
તમે જોઈ હતી ને કેવી થઈ ગઈ હતી સીતાફળીને કંઈ ખબર નહીં પડતી શું થાય છે. આ સીતાફળી તો કમ્પ્લીટ છે. પછી આ જામફળી આગળ જોઈએ તો આ જામફળી, આમાં તો જામફળ છે નહીં ક્યાંય, છે ક્યાંય નથી. આમાં નથી, ઓલામાં આવી ગયું. કાંઈ વાંધો નહીં, જામફળી મોટી થઈ આવી છે. જામફળ આવે ન આવે અત્યારે. અહીંયા ખાડ ખાસું થઈ ગયું છે. આ દ્રાક્ષ જો આપણી ઢકાઈ ગઈ છે આખી, પણ પાંદ આવવાના ચાલુ ને ચાલુ છે. આગળ સુકાઈ ગઈ ને આ વધવા માંડી. આ વધીને ઉપર જતી ચડશે. દ્રાક્ષ ક્યાંથી આવશે? આપણે હજી બધું લેતા આવશું, એ તો ચિંતા નહીં. અત્યારે આમાંથી જેટલું મોટું થાય ને એટલી વાત આપણે આડું મોટી. પછી જુઓ તમે આ લાસ્ટમાં આંબો કેટલા પાન થઈ ગયા જુઓ તમે. 4 પાન હતા, અત્યારે 40 પાન થવા આવ્યા. પછી આ સીતાફળી અને છેલ્લી અહીંયા એક સીતાફળી. તો બસ અહીંયા સુધી